હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. અત્યારે જો મસ્ત મજાની હું રેડી થઈ ગઈ છું. સવારના વાગી ગયા છે 11. આજે મારે કોલેજ જવાનું છે અને બહુ મોડું બી થાય છે, એટલે આપણે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. મસ્ત મજાના ભગવાનના દર્શન કરી લઈએ. આજનો આપણો દિવસ સારો જાય. આ છે મારું આજનું આઉટફિટ. મસ્ત મજાની હું રેડી થઈ ગઈ છું. જવા માટે રેડી થઈ ગઈ છું. આજે મારે બહુ લેટ થઈ ગયું છે, એટલે મારે જમવાનો પણ ટાઈમ નથી. તો ચલો આપણે જઈએ કોલેજ. આ છે મારો બ્રુનો. હાય બ્રુનો. હાય. કોલેજ પહોંચીને તો શૂટ કરવાનો ટાઈમ જ ના મળ્યો. આખો દિવસ એમાં જતો રહ્યો. આજે તો 5 કલાકનો સેશન હતો, એ કર્યો. આજે તો બહુ જ થાકી ગઈ. ત્યારે વાગી ગયા છે સાંજના 6. બ્રુનો હાય. બસ જો ઘરે આવીને બેઠી છું. હવે થોડું આપણે આરામ કરીને પછી નેલ આર્ટનું કરશું, અને આજે બહુ બધું અસાઇનમેન્ટ ને બધું લખવાના છે, એ બી કરશું. આજનો દિવસ તો બહુ જ હાર્ડ રહ્યો. એકવાર આડી પડીને બહુ જ ભૂખ લાગી છે, તો વિચારી હતી શું બનાવી. કંઈ બનાવવાની બી ઈચ્છા નથી થતી. તો હવે એમ વિચાર્યું કે આપણે સ્વિગીમાંથી ઓર્ડર કરી દઈએ. તો આપણે ઓર્ડર કરી દીધો છે. શું બનાવી એ બી કંઈ ખબર પડતી નથી. તો જો આપણે સ્વિગીમાંથી ઓર્ડર કરી દીધો છે પંજાબી થાળીનો. હવે એ આવે ત્યાર સુધી આપણે થોડાક ફ્રેશ થઈ જાય, પછી આપણે જમીને આપણું નેલ આર્ટનું કામ કરશું. સ્વિગીમાંથી આપણી મસ્ત મજાની ફિક્સ થાળી આવી ગઈ છે. ચાલો આપણે જમી લઈએ. જમીને મળી. આજે તો આપણે વહેલા જમી લઈએ છીએ, કેમ કે ભૂખ લાગી હતી કોલેજથી આવીને. તો પછી થાળીનો આપણે સ્વિગીમાંથી ઓર્ડર કરી દીધો હતો. તો હવે આપણે જમીને પછી નેલ આર્ટ કરશું અને પછી હોમવર્ક કરી દો. ચાલો આપણે મળી જમીએ. તો જો આપણી થાળીમાં આવ્યું છે અથાણું, દાલ ફ્રાય, ગુલાબજાંબુ, ડુંગળી, જીરા રાઈસ, છોલેનું શાક, પનીર ટીકા મસાલા અને તંદૂરી રોટલી, છાશ, પાપડ. તો આપણી મસ્ત મજાની ફિક્સ થાળી છે. અને આ છે માધવી, મારા ફઈની છોકરી. હાય માધવી. 8 વાગી ગયા છે. મસ્ત મજાનું જમી લીધું. હવે જમીને તરત તો બેસાય નહીં, એટલે થોડીક વાર વોક કરી અને હવે તો એક્ઝામની પ્રિપરેશન બી કરવી પડશે. 4th સેમની ફાઇનલ એક્ઝામનું ટાઈમ ટેબલ બી આવી ગયું છે. એક બાજુ નેલ આર્ટ છે, એક બાજુ આપણે શૂટ કરવાનું છે, અને એક બાજુ ફાઇનલ એક્ઝામની તૈયારી કરવાની છે, અને એક બાજુ આપણી ઇન્ટર્નશિપ તો ચાલુ જ છે. આપણો અડધો દિવસ ઠીક ગયો નહોતો, સારો ગયો, પણ આ 2 વસ્તુના કારણે મારો આજનો દિવસ આખો મસ્ત થઈ ગયો. એટલે એ ક્લિપ હું અહીંયા એડ કરીશ, તમે જોઈ લેજો. વાગી ગયા છે રાતના 9:08, અને જો આપણે મસ્ત મજાનું હોમવર્ક કરવા બેસી ગયા છીએ. હોમવર્ક ના કહેવાય પણ અસાઇનમેન્ટ કોલેજના, અને એટલા બધા છે. હું આજે બી તમને કહું નેલ આર્ટનું બધું નહીં બતાવી શકું, કેમ કે મારા અસાઇનમેન્ટ કાલે જમા કરાવવા પડશે. 4 દિવસની પછી રજા છે ને, એટલે પેલા આપણે આ જમા કરાવી દઈએ ને તો શું ચિંતા નહીં. પછી એક્ઝામ આવે છે અને બધું બહુ છે કોલેજમાં બી, સેલિબ્રેશન ની બધું, એટલે એમાં પછી આ અસાઇનમેન્ટ રહી જશે. એટલે પહેલાં આજે આપણે અસાઇનમેન્ટનું કામ પતાવશું. એવું નથી, નેલ આર્ટનું બી તૈયાર જ છે, ખાલી વિડીયો એડિટિંગ કરીને મૂકવાનું છે. એટલે આપણે ભણવાનું બી થાય અને નેલ આર્ટનું બી થાય. એટલે પહેલાં આજે બધા અસાઇનમેન્ટ આપણે પૂરા કરી દઈશું, અને કાલથી આપણે એક્ઝામની પ્રિપરેશન ચાલુ કરીશું. તો આપણું મસ્ત મજાનું જાવાનું અસાઇનમેન્ટ લખાઈ ગયું છે. હવે આપણે OS અને પાયથનનું અસાઇનમેન્ટ લખવાનું છે, પણ હવે આપણે થોડીક વાર વિડીયો એડિટિંગ કરી લઈશ. નેલ આર્ટનો જે બાકી જે વિડીયો એડિટિંગ થઈ જાય પછી આપણે OSનું અને પાયથનનું અસાઇનમેન્ટ લખશું. પછી જ આપણે આજનું બીજું જે કામ છે કરશું. નેલ આર્ટનો વિડીયો એડિટ થઈ ગયો છે, આપણે અપલોડ બી કરી દીધો. પાયથનનું બી આપણું લખાઈ ગયું છે, ખાલી OSનું બાકી છે, કાલે આપણે લખી કાઢશું. તો જો અત્યારે રાતના વાગી ગયા છે 12. જો હું તમને બતાવું, અત્યારે રાતના વાગી ગયા છે 12. તો અત્યારે 12 અને 2 થઈ ગઈ છે. તો આપણે ચલો આજનો વ્લોગ બી અહીંયા પૂરો કરી છીએ.
જો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ. તો કાલે આપણે મળીશું નવા વ્લોગ સાથે.